શું તમે પણ ક્યારેય વિચાર્યું છે કે સારા માણસોને જ સૌથી વધુ પરીક્ષાઓ કેમ આપવી પડે છે? ઘણી મહેનત, ભક્તિ અને સારા કર્મો છતાં જીવનમાં દુઃખ, અડચણો અને અપમાન કેમ આવે છે? અને શું એક નાની ભૂલ આખું ભાગ્ય બદલી શકે છે? જો તમારા જીવનમાં પણ વારંવાર મુશ્કેલીઓ આવે છે, જો તમને લાગે છે કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળતા નથી, અથવા તમે કોઈ એવી સમસ્યામાં ફસાયા છો જેનો રસ્તો દેખાતો નથી, તો આ કથા જરૂર સાંભળજો. કારણ કે આ કથામાં એક ગરીબ ભક્તની એવી પરીક્ષા છે જેણે બધું ગુમાવવાનું જોખમ લીધું છતાં ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં. અને એક એવી યુવતીની કથા છે જેના જીવનની એક નાની ભૂલે તેના ભાગ્યની આખી દિશા બદલી નાખી. આ કથાઓ તમને સમજાવશે કે ભગવાનની પરીક્ષા પાછળ શું રહસ્ય છુપાયેલું હોય છે, મુશ્કેલ સમય કેમ આવે છે, અને શ્રદ્ધા, ધીરજ તથા સારા કર્મો કેવી રીતે જીવન બદલી શકે છે. આજે તમે જે પ્રશ્નના જવાબ શોધી રહ્યા છો તેના જવાબ આ કથાઓમાં જ તમને મળી જશે, તો વિડીયો અંત સુધી જોતા રહેજો. અધિક માસની અમૃત કથા, દાનનો મહિમા. એક નાનકડા ગામમાં એક ભલો પરગજુ કણબી તેની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો. ત્રણેય જણા ખેતરમાં કાળી મજૂરી કરતા. સાંજે ઘેર આવી જમી પરવારીને એકતારો લઈ ભગવાનના ભજનો ગાતા. આ તેમનો હંમેશનો નિયમ હતો. તેવી જ રીતે રોજ અન્નદાન કરવાનો નિયમ પણ કણબીએ જાળવી રાખ્યો હતો. એક વેળા કણબી અને કણબણને ગંગા સ્નાન કરવાની ઈચ્છા થઈ. થોડા દિવસો પછી અધિક માસ બેસતો હતો અને અધિક માસમાં ગંગા સ્નાનનું મહત્વ ઘણું છે. એટલે કણબી પોતાના પરિવારને ગાડામાં બેસાડી ગંગા નદી તરફ જવા નીકળી પડ્યો. એક ગાડામાં કણબણ અને તેનો દીકરો બેઠા હતા. એ ગાડું કણબીનો દીકરો હાંકતો હતો. બીજા ગાડામાં ઘરવખરી ભરી હતી, જેથી ખાવા પીવામાં કે નાવા ધોવામાં સરળતા પડે, કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. એ ગાડું કણબી હાંકતો હતો. સાંજ પડતી એટલે તેઓ ગાડા થોભાવતા અને રસોઈ બનાવી જમીને ભજનો ગાતા અને પછી સૂઈ જતા. સવાર પડતા પાછા ગાડા દોડાવી મૂકતા. કણબી પુરુષોત્તમ ભગવાનનો પાકો ભક્ત હતો, પરંતુ તે પાકો કે કાચો તેની કસોટી કર્યા વગર કેવી રીતે ખબર પડે? પુરુષોત્તમ ભગવાન તો સાધુના વેશે જંગલમાં આ બંને ગાડા થોભાવવાનો સંકેત કર્યો. કણબીએ તરત જ બંને ગાડા થોભાવ્યા. તે પોતાના ગાડામાંથી નીચે ઉતરી 2 હાથ જોડી સાધુને પ્રણામ કરી કહેવા લાગ્યો, મહારાજ, તમારી શું સેવા કરી શકું છું? સાધુએ કહ્યું, મારે ભોજનની ઈચ્છા નથી, મારે તો ગંગા સ્નાન કરવા જવું છે. પંથ ખૂબ લાંબો છે, એટલે ચાલીને જવું મુશ્કેલ છે. જો તમે આ સેવા કરવા માંગતા હોય તો તમારા 2 ગાડામાંથી તમે જે ગાડામાં બેઠા છો તે ગાડું મને સોંપી દો, તેમાં બેસીને હું જઈશ. કણબીએ કહ્યું, તમારા જેવા સંતની સેવા કરવાનો લાભ ફરી ક્યારે મળવાનો છે? આપ ખુશીથી ગાડું લઈ જાઓ. અમે પણ ગંગા સ્નાન કરવા જઈ રહ્યા છીએ, ત્યાં તમે અમારું ગાડું અમને પાછું સોંપી દેજો. કણબીની હિંમત અને ભાવના જોઈ સાધુ વેશમાં આવેલા પુરુષોત્તમ પ્રભુ તેના પર પ્રસન્ન થઈ ગયા, પરંતુ પોતાની પ્રસન્નતા પ્રગટ કરી નહીં. તેઓ તરત જ કણબીના ગાડામાં બેસી ગયા ને ગાડાને હંકારી મૂક્યું. ઘરવખરીના ગાડાને સાધુને સોંપેલું જોઈ કણબણ અને તેનો પુત્ર કણબી ઉપર ખૂબ ક્રોધે ભરાયા. કણબણે કણબીને ઘણા કડવા વેણ કહ્યા અને તેને લીધા વગર જ પોતાનું ગાડું આગળ હંકારી મૂક્યું. કણબી ભગવાનના ભરોસે એકલો જ પગપાળા આગળ ચાલવા લાગ્યો. હવે તેની યાત્રા દુઃખમય હતી, છતાં તેના મુખ ઉપર સંતોષ ઝળકતો હતો, કારણ કે તેણે સંતની સેવા કરી હતી. એવામાં એક શિવાલય જોવામાં આવતા મહાદેવના દર્શન કરવા તો એ તરફ ગયો, તો રસ્તામાં એક ઝાડ નીચે એક સુંદર પાકું ફળ તેના જોવામાં આવ્યું. ફળ એટલું મોટું હતું કે તેની ભૂખ તરસ બંને સંતોષાય તેમ હતા, પરંતુ અજાણ્યું ફળ ખાવાનું જોખમ વિચારીને તેણે ફળ ખાધું નહીં. તે ફળ લઈને શિવાલયમાં ગયો અને મહાદેવના દર્શન કરી ધ્યાન કરવા બેઠો. ભગવાનની ભક્તિમાં કણબી ભૂખ તરસ ભૂલી ગયો. તેને સમયનું પણ ભાન રહ્યું નહીં. 1 દિવસ, 2 દિવસ અને 3જો દિવસ થયો, પણ કણબી ધ્યાનમાંથી મુક્ત થયો નહીં. 3જા દિવસની રાત્રે મહાદેવ તેના આગળ પ્રગટ થઈ કહેવા લાગ્યા, હે ભક્ત, તારી સતત ભક્તિથી હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારી જે ઈચ્છા હોય તે માગ. કણબીએ કહ્યું, હે ભોળાનાથ, આપના દર્શનથી વધુ ઉત્તમ શું હોઈ શકે? ભગવાન, મને એક ઝાડ નીચેથી આ ફળ મળ્યું છે. તે કયું ફળ છે તે મને જણાવો, બસ આટલી જ ઈચ્છા છે. મહાદેવે તે ફળ હાથમાં લઈ કહ્યું, હે ભક્ત, એ જાણવા તારે મારી સાથે વૈકુંઠમાં પુરુષોત્તમ ભગવાનની પાસે આવવું પડશે. તેઓ આ ફળ વિશે કહેશે. કણબી હરખભેર મહાદેવ સાથે વૈકુંઠપુરીમાં ગયો. તેણે પુરુષોત્તમ ભગવાનને પ્રણામ કર્યા અને પેલું ફળ બતાવી તેનું નામ પૂછ્યું, તો પુરુષોત્તમ ભગવાને કહ્યું, હે ભક્ત, તું બહુ જ ભાગ્યવંત છે કે તારા હાથમાં આ ઉત્તમ ફળ આવ્યું. આ દાન ફળ છે, તું ખુશીથી આ ફળ ખાઈ શકે છે. કણબીએ ફળ ખાધું ને પછી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યો. આજે તેની પ્રસન્નતાનો પાર નહોતો. તેને મહાદેવ અને પુરુષોત્તમ ભગવાન અને વૈકુંઠપુરીના દર્શન થયા હતા. પરંતુ આ શું ચમત્કાર! કણબીએ જ્યારે આંખો ઉઘાડી
ત્યારે તે વૈકુંઠપુરીમાં નહીં પણ ગંગા નદીના તટ ઉપર ઊભો હતો. ત્યાં બંને ગાડા છોડેલા ઊભા હતા. તેની પત્ની અને પુત્ર તેની રાહ જોતા ઊભા હતા. કણબીને એકાએક આવેલ જોતા કણબન અને તેનો દીકરો આશ્ચર્યમાં પડી ગયા. કણબીએ બનેલી બધી વાત તેમને કહી. પછી બધાએ ગંગા સ્નાન કર્યું. અધિક માસ પૂરો થતાં સુધી તે રોજ ગંગામાં નાહ્યા અને પુરુષોત્તમ ભગવાનની આરાધના કરી. આથી ત્રણેયનો જન્મારો સફળ થઈ ગયો અને અંત સમયે ત્રણેયનો વૈકુંઠમાં વાસ થયો. પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, ધ્યાન કરે તેના ઉપર પુરુષોત્તમ ભગવાનની પરમ કૃપા ઉતરે છે ને તેની સદગતિ થાય છે. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 11. ભોળા શંકરનું વરદાન. નારદ બોલ્યા, હે નારાયણ, એ સર્વ મુનિઓને પણ કરવું મુશ્કેલ કાર્ય જે વિપ્રકન્યા મેધાવતીએ કર્યું તે સાંભળો. મેધાવતીએ શંકર ભગવાનને રીઝવવા વનમાં એકાંત સ્થળે ન જતા પોતાના આશ્રમમાં જ રહીને શંકરનું તપ આદર્યું. જેના ગળામાં હંમેશા માળા રૂપે સર્પ રહે છે. નંદી અને ભૃંગીગણો જેમની સેવા કરે છે તે ઉમાપતિ શંકરની ભક્તિ કરવા લાગી. વર્ષની ત્રણેય ઋતુમાં ગમે તેવું વાતાવરણ હોય છતાં જરાયે ડગ્યા વિના તે તપ કર્યા કરતી. તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે પ્રાણને ભોગે પણ શંકરને પ્રસન્ન કરી ઈચ્છિત વરદાન મેળવી લેવું. તપ કરતાં પારાવાર કષ્ટ પડ્યું હતું પણ શંકરનું રટણ ભૂલતી નહીં. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોય તો પણ જળાશયમાં ગળાડૂબ પાણીમાં બેસીને શંકરને આરાધતી. ભગવાનના રટણમાં તેને ક્ષુધાતૃષાની અસર ન થતી. ક્યારેક એકાદ ફળ ખાઈ લેતી કે ઘૂંટડો જળ પી લેતી. પાર્વતીપતિ ભગવાન શંકર તો મેધાવતીની સતત આરાધનાથી ઉગ્ર કષ્ટદાયક તપથી તેના પર એટલા બધા પ્રસન્ન થયા કે તેમણે મેધાવતીને દર્શન દીધા. સાક્ષાત ભગવાન શંકરને પોતાની સન્મુખ જોતા જ તપથી અચિત બનેલી મેધાવતીનામાં ચેતન આવ્યું. તેની નિસ્તેજ આંખોમાં ચમક આવી ગઈ. કૃશકાયા પ્રફુલ્લિત બની ગઈ. ભગવાનના દર્શનથી શું નથી થતું? મેધાવતી શંકર ભગવાનને નમન કરી કહેવા લાગી, હે ચંડિકેશ્વર, ઉમાપતિ, ભુલેશ્વર, મારા આપને વારંવાર નમસ્કાર હો. અલક રાજાની મૃત્યુ પામેલી રાણીને આપે જ જીવનદાન આપ્યું હતું. બાણાસુરને રક્ષનાર આપ જ હતા. આપ પાપ હરતા અને શત્રુઓનો નાશ કરનાર છો. બધાના રક્ષક આપ જ છો. તો મુજ અબળાનું પણ રક્ષણ કરો. મારી ઈચ્છા પૂરી કરો. હે ભગવાન, પ્રસન્ન થાઓ. મેધાવતીની યાચના સાંભળી ભગવાન શંકર બોલ્યા, હે તપસ્વીની, તે એવું તપ કર્યું કે મારે તારી પાસે આવવું જ પડ્યું. હું તારા પર પ્રસન્ન થયો છું. હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે મહેચ્છાથી તે તપ આદર્યું છે તે તારા મનની ઈચ્છાથી વરદાન માંગી લે. આવો સુવર્ણ અવસર ફળી મળવાનો નથી. માટે તારી મનસા પ્રમાણે વર માંગી લે. મેધાવતીના હર્ષનો પાર રહ્યો નહીં. તેણે હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું, હે ભોળાના ભગવાન ગૌરેશ્વર, આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય અને મારું કલ્યાણ કરવા માંગતા હોય તો મેં મનમાં ધારેલી ઈચ્છા પૂર્ણ કરી આપો. હે ભોળા શંભુ, હવે હું સ્પષ્ટપણે કહું છું કે મને શૂરવીર પતિ આપો, બળવાન પતિ આપો, રૂડોપતિ આપો, ગુણીપતિ આપો અને જ્ઞાનીપતિ આપો. આ મારા મનની પ્રબળ ઈચ્છા છે. શંકર ભગવાન બોલ્યા, હે વિપ્રકન્યા, મેં તને પ્રથમ જ કહ્યું હતું કે તારી ઈચ્છા મુજબ થશે. હમણાં તે 5 વખત પતિ આપો એમ માગણી કરી તો તને 5 પતિ રૂડા, ગુણી, જ્ઞાની, શુરા, ધર્મિષ્ઠ ઇત્યાદિ ગુણોવાળા મળશે. તે પણ જેવા તેવા નહીં પણ આપ બળે પ્રસિદ્ધિ પામેલા રાજા હશે. તને તારી ઈચ્છા મુજબ 5 પતિ મળે એવું મારું વરદાન છે. તથાસ્તુ. મેધાવતી તો આ સાંભળી ડઘાઈ જ ગઈ. આ તો ભારે કૌતુક કહેવાય. આવી વિચિત્ર વરદાન તો કોઈ દેવ ન આપે. તેણે હિંમત કરીને કહ્યું, હે મહાદેવ, ભોળા શંકર, આપ તો જગતમાં મારી હાસી થાય એવું વરદાન આપ્યું. ઘણા પુરુષોને 5 પત્નીઓ હોય તેવા ઘણા દાખલા છે, પરંતુ સ્ત્રીને એક કરતાં વધારે પતિ હોય એવું ક્યાંય જોયું કે જાણ્યું કે સાંભળ્યું નથી. સ્ત્રીને એક જ પતિ હોય, બીજો પતિ ક્યારેય ન હોય. જ્યારે મને 5 પતિની પત્ની થવાનું કહો છો, એવી અજુગતી વાત મારા ગળે કેમ ઉતરે? કૃપા કરી આપ આ 5 પતિનું વરદાન ફોક કરીને મને 1 પતિનું વરદાન આપો. ભગવાન શંકર બોલ્યા, હે કુલદીપા, મેં તથાસ્તુ કહ્યું એટલે આ વરદાન પ્રમાણે જ થશે. તેમાં ભારે ગભરાવાનું કંઈ કારણ નથી. આ જન્મમાં તું 5 પતિની પત્ની નહીં બને, પણ આવતા જન્મે તારે 5 પતિની પત્ની થવું પડશે. તે કરેલી ભૂલનો ભોગ તારે બનવું પડશે. મહામુનિ દુર્વાસા જેવો મારા દેહરૂપ ગણાય છે, તેઓનું તે માન રાખ્યું નહીં. તેમની અવગણના કરી. દુર્વાસા એવા ક્રોધી છે કે ભલભલાને બાળી નાખે. તેમના તેજને તે ઝાંખું પાડી દીધું. તેમનો મોભો જાળવ્યો નહીં. તે ઉપરાંત પવિત્રકારી ગણાતા પુરુષોત્તમ માસના મહાત્મયની અવગણના કરી, નિંદા કરી. જેના અધિષ્ઠાતા શ્રી કૃષ્ણ છે તે પુરુષોત્તમ માસમાં અમે પણ વ્રત પૂજન કરીએ છીએ. જે પુરુષોત્તમ માસને નિંદે છે તે ઘોર નરકમાં પડે છે અને સેવે છે તે રિદ્ધિ સિદ્ધિને પામે છે. તું પણ પુરુષોત્તમ માસમાં વ્રત કરીશ તો સુખી થઈશ, પરંતુ આવતા ભવમાં તારે 5 પતિ છે તે નક્કી જાણજે. આટલું કહી ભોળાશંકર અંતર્ધ્યાન થઈ ગયા.
આગળ મેધાવતી સાથે શું થયું અને પુરુષોત્તમ વ્રતનું ફળ શું છે તે આવતા વિડીયોમાં જાણીશું. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 11 સમાપ્ત. તો મિત્રો, હવે તમે સમજી જ ગયા હશો કે જીવનમાં આવતી દરેક મુશ્કેલી સજા નથી હોતી. ક્યારેક તે ભગવાનની પરીક્ષા હોય છે, તો ક્યારેક આપણા કર્મોનું પરિણામ. ગરીબ ભક્તની અડગ શ્રદ્ધાએ તેને ભગવાનની કૃપા અપાવી અને મેધાવતીની એક નાની ભૂલે પણ અંતે તેને ઈશ્વરની મહાન યોજનાઓનો ભાગ બનાવી. આ કથાઓ આપણને એક મહત્વની વાત શીખવે છે કે મુશ્કેલ સમય આવે ત્યારે હિંમત ના હારવી, સારા કર્મ ન છોડવા અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવવો નહીં. કોણ જાણે આજે તમે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે પણ તમારા જીવનમાં કોઈ મોટા અને સારા પરિવર્તનની શરૂઆત હોય. વિચારજો અને ભગવાન પર વિશ્વાસ રાખજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.